7મી એપ્રિલ 2025 સોમવાર. શુભ સંદેશની કથામાં સૌ કોઈ પાપી છે એવું સૌને ભાન કરાવનાર એક યુવક છે જેનું નામ ઈસુ છે. બંને કથામાં પોકળતાના દર્શન થાય છે. બે સાક્ષીઓની જુબાની કોઈ પણ આરોપીને અથવા જૂઠાણાને સત્ય બનાવી દે છે. જેના ઉપર આરોપ મુકાય છે એ આરોપીને નથી બોલવાની તક કે નથી પસંદગીની તક. દાનિયેલે સુસન્નાને બચાવી એ કિસ્સામાં સુસન્ના નિર્દોષ હતી, પણ જૂઠી સાક્ષી પૂરનાર કેવું મહાન પાપ કરે છે એ બાબત ઉપર ભાર મુકાય છે. ઈસુએ અનામી બહેનને બચાવી એ કિસ્સામાં વ્યભિચારના ગુન્હાને ચલાવી લેવાની વૃત્તિ નથી, પણ એ ગુન્હેગારને જો જીવન સુધારવાની તક આપવામાં આવે તો ઉમદા પરિણામ આવી શકે એ સત્ય ઉપર ભાર મુકાય છે. પરંતુ સામાવાળા પ્રત્યેક એક આંગળી ચીંધતા બાકીની 3 આંગળીઓ પોતા તરફ ચીંધાય છે એ હકીકત ઉપર ભાર મુકાય છે. એટલે જ ઈસુ પથ્થર ઉપાડનાર સૌને આત્મનિરીક્ષણ કરવા આમંત્રણ આપે છે. બધા એકરાર કરે છે કે તેઓ પાપી છે. તે સવારે માત્ર વ્યભિચારમાં પકડાયેલી બહેનને જ નહીં, પણ તેને મારી નાખનાર ભેગા થયેલા સૌને ક્ષમા મળે છે. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.